તો રામ રામ બધાને. શ્રીમદના પ્રોગ્રામમાં જમવાની હજી વાર હતી એટલે અમે બધા આવી ગયા તળાવે રખડવા. પણ મારી ઊંચાઈ તો જોવો, પેલા હું 17 ફૂટનો હતો, પણ આ વર્ષે તડકો બહુ પીડ્યો ને તો હું 5.5 ફૂટનો થઈ ગયો. બોલો. પણ અમારા તળાવે સુવિધા એટલી ને વગર ટિકિટે હેલિકોપ્ટરમાં બેહવા મળે. બોલો, હા મોજ હા. પછી તો અમને રખડી રખડીને બહુ ભૂખ લાગી. પછી તો અમે ઉપડ્યા પેટનો ખાડો પૂરવા ઘરે. પણ અહીંયા લોકેશન એક નંબર આવે હો. અમારા ગામમાં ગમે છોકરાના લગ્ન થવાના હોય ને એટલે વિડીયો શૂટિંગ કરવા તો અહીં તળાવે જ આવતા રહે. બોલો. પણ અહીંયા તો જમવાનું હજી કાંઈ ઠેકાણું નથી, અને અમુક મહેમાન તો 100 કિલોમીટર થી સાઈન ખાવા હાટું અહીંયા લાંબા થાય. બોલો. પછી જેવું જમવાનું ચાલુ કર્યું એટલે હું તો શાકની ડોલ લઈને ઉભો રહી ગયો પીરસવા. હમણાં તો અહીંયા કોઈ નથી દેખાતું, પણ જેવા કાઉન્ટર ચાલુ કર્યા ને ત્યાં તો આખો વંડો ભરાઈ ગયો. વંડો. પણ તમને ખબર છે, પીરસવા વાળાને એક જ નિયમ હોય કે બધા મહેમાન જમી લે પછી